ત્યારે અમદાવાદ ગ્રામ્ય વિસ્તારની જો વાત કરીએ ત્યારે હાલમાં ક્યાં મતગણતરી હાથ ધરાનાર છે અને ત્યાં કેવો માહોલ, કેવી પરિસ્થિતિ છે સુરક્ષાને લઈને? અમદાવાદ જિલ્લા પંચાયતની વિવિધ પંચાયત માટે કુલ અમદાવાદ જિલ્લામાં 14 જગ્યાએ મતગણતરી કેન્દ્ર શરૂ કરવામાં આવ્યા છે। અત્યારે હું જેતલપુર ખાતે છું, MP પંડ્યા સ્કૂલ ખાતે, કે જ્યાંની મતગણતરી 9 વાગે શરૂ થવાની છે। મારા સહયોગી જયવીરસિંહ રાઠોડ તમને કેમેરા અપ લઈ જઈ અને પછી અંદરના સ્કૂલના દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરશે। મતગણતરી શરૂ થવા પૂર્વેની જે તમામ તૈયારીઓ છે તે તૈયારીઓના ભાગરૂપ અત્યારે કામગીરી કરવામાં આવી રહી છે। તમામ સ્ટાફ અહીં પહોંચી ગયો છે। અમદાવાદ જિલ્લાની વિવિધ પંચાયતની વાત કરવામાં આવે તો અમદાવાદ જિલ્લા પંચાયતમાં સ્પેસિફિક વાત કરીએ તો કુલ 34 જેટલી બેઠક છે। આ 34 પૈકી એક બેઠક એટલે કે કાસિન્દ્રા બેઠક બિનહરીફ જાહેર થઈ છે, જે ભાજપના ફાળે ગઈ છે। એટલે આમ 33 જેટલી બેઠક માટે મતગણતરી હાથ ધરાવવાની છે। 3 નગરપાલિકા છે કે જેમાં 96 બેઠક છે અને આ 96માંથી 24 જેટલી બેઠક બિનહરીફ જાહેર થઈ છે। આમ હવે 72 બેઠક માટે મતગણતરી હાથ ધરાનાર છે। 9 તાલુકા પંચાયત છે અને જેની 176 જેટલી સીટ છે। આ 176 સીટમાંથી 11 સીટ બિનહરીફ જાહેર થઈ છે અને એક બેઠક બાવડાની એક બેઠક છે તાલુકા પંચાયતની કે જેની પર ઉમેદવારનું નિધન થયું હતું, એટલે એ ચૂંટણી મુલતવી રહી છે। એટલે આમ કુલ 176માંથી 12 સીટને બાદ કરતા 164 જેટલી બેઠક ઉપર મતગણતરી હાથ ધરાનાર છે। કુલ તાલુકા પંચાયત, નગરપાલિકા અને જિલ્લા પંચાયતની વાત કરવામાં આવે અલગ અલગ રીતે તો તમામ જે તૈયારીઓ છે તે પરિપૂર્ણ કરી અને હવે મતગણતરી શરૂ થવાની થોડીક જ કલાકોની વાર છે, થોડીક જ મિનિટોની વાર છે અને તે પૂર્વેની તમામ તૈયારીઓ અત્યારે જોવા મળી રહી છે। કુલ 14 જેટલા મતગણતરી કેન્દ્ર છે અને તે પૈકીના અત્યારે એક મતગણતરી કેન્દ્ર જેતલપુર ખાતે અત્યારે હું હાજર છું। બિલકુલ, એટલે કહેવાય કે 9 વાગ્યાથી જ્યારે મતગણતરી શરૂ થશે ત્યારે પડેપણની અપડેટ આપના પાસેથી જાણતા રહીશું। હાલ તમામનો આભાર। જનાદેશને બસ હવે કહેવાય કે થોડો સમય બાકી છે, કારણ કે 9 વાગ્યાથી મતગણતરીની શરૂઆત થશે અને સ્થાનિક સ્વરાજ્યમાં આખરે કોણ પ્રજાનો રાજા બને છે તે નક્કી થઈ જશે।